આગળ વધીશું અને વાત કરીશું વડોદરાની। તો વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ આજે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમારથી મધ્યમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન બનેલા શહેરીજનોને રાહત મળી છે। બીજી તરફ વરસાદથી ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો છવાતા જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી। શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા। છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ આજે વરસેલા વરસાદે વાતાવરણને ઠંડુ કરી દીધું હતું અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। વરસાદ શરૂ થતાં જ બાળકો અને યુવાનો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા, જ્યારે અનેક લોકોએ વરસાદી માહોલને મોબાઈલમાં કેદ કર્યો હતો। બીજી તરફ વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે। ખેતી માટે વરસાદ અત્યંત જરૂરી હોવાથી સમયસર વરસાદ વરસતા ખેડૂતોમાં સારા પાકની આશા જાગી છે। ખેતરોમાં પણ વરસાદી પાણી પહોંચતા ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાનમાં આવેલા આ બદલાવથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી બહાર આવ્યા છે અને જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો જળાશયોમાં પાણીની આવક વધવાની સાથે કૃષિ અને જનજીવન બંનેને મોટો ફાયદો થશે। તો આ તરફ વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ આજે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમારથી મધ્યમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન બનેલા શહેરીજનોને રાહત મળી છે। બીજી તરફ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો છવાતા જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી। શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા। છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ આજે વરસેલા વરસાદે વાતાવરણને ઠંડુ કરી દીધું હતું અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। વરસાદ શરૂ થતાં જ બાળકો અને યુવાનો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા, જ્યારે અનેક લોકોએ વરસાદી માહોલને મોબાઈલમાં કેદ કર્યો હતો। બીજી તરફ વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે। ખેતી માટે વરસાદ અત્યંત જરૂરી હોવાથી સમયસર વરસાદ વરસતા ખેડૂતોમાં સારા પાકની આશા જાગી છે। તો આપણે વાત કરી રહ્યા છીએ વડોદરામાં, જ્યાં છેલ્લા કેટલાક દિવસ સુધી લોકોને સતાવી રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમારથી મધ્યમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદથી જ્યાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, ત્યાં ખેડૂતોમાં પણ સારા પાકની આશા જાગી છે। તો ચાલો સીધા રૂખ કરીએ વડોદરાનો, જ્યાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી। જી હિમાંશુ, સૌથી પહેલો સવાલ કે વડોદરામાં હાલ કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે? હાલમાં વરસાદની સ્થિતિ કેવી છે? જી હિના, વડોદરાની જો વાત કરવામાં આવે તો વિરામ બાદ ઘણા દિવસોના વિરામ બાદ વડોદરામાં આજે છે। વડોદરાના જો વિસ્તારોની વાત કરવામાં આવે તો સમગ્ર વડોદરાને આજે મેઘરાજાએ પોતાની ઝપટમાં લીધી છે અને સમગ્ર વડોદરા વાસીઓમાં જે મેઘરાજા છે તે મહેરબાન થયા છે અને ઘણા દિવસોના ઉકળાટ અને વડોદરા વાસીઓની જો વાત કરવામાં આવે તો ઘણા દિવસોથી સમગ્ર વડોદરા વાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। આપણે ત્યાં એક બાજુ જો સુરત અને રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર જો જુનાગઢની વાત કરવામાં આવે તો ત્યાં બાજુ મેઘરાજાએ નોટાનો મહેર પરસાવ્યો હતો, પણ વડોદરા ત્યાં તેમાંથી બાકાત રહી ચૂક્યું હતું। તો વડોદરામાં જો વરસાદ ના વરસે તો ઘણી ગંભીર સમસ્યા ઉદ્ભવે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે આજે વડોદરામાં મેઘરાજા વરસાદ વરસતા વડોદરા વાસીઓમાં અને ખેડૂતોમાં આનંદની લાગણી વર્તી છે। આજે જો વડોદરાની વાત કરવામાં આવે તો મેઘરાજાને વધાવવા માટે
તમામ લોકોમાં ખુશી પ્રસરી હતી ને નાના બાળકોથી માંડીને તે લોકો આજે ફરીથી વરસાદમાં નાતા અને વરસાદની મજા લેતા જોવા મળ્યા હતા. જી હિના. જી હિમાંશુ, વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાવા અથવા કોઈ ટ્રાફિકની કોઈ અસર જોવા મળી છે? જી, વરસાદ જે રીતે વરસાદ સવારથી જ અપેક્ષિત હતો, જે રીતે કાળા વાદળો વડોદરામાં છવાયેલા હતા તે જોઈ રહ્યા હતા અને એક જ ઝાટકે વરસાદ પહેલા ધીમી રાહે અને પછી ત્યારબાદ ધોધમાર વરસાદ વરસતા સામાન્ય વરસાદના રસ્તાઓ જે છે તે ભીના થયા છે અને કોઈ એવી મેજર કોઈ પાણી ભરાવાની સમસ્યા હજુ સુધી સામે આવી નથી. કેમ કે હાલમાં પણ વડોદરા શહેરમાં વરસાદનું જે પ્રમાણ છે તે ધીમી ધારે ચાલુ જ છે અને વરસાદ જો વધારે વરસશે તો કદાચ કોઈ સમસ્યા ઉદ્ભવી શકે. બાકી અત્યારે હાલમાં કોઈ એવી પરિસ્થિતિનો સામનો થયો નથી તે વધારે પડતા પાણી કોઈ માત્રામાં ભરાયા નથી. એમ તે વરસાદ જે છે તે પહેલા ધીમી ધારે વરસ્યો હતો ને ત્યારબાદ ધોધમાર વરસ્યો હતો અને હમણાં હાલની અંદર જો વાત કરવામાં આવે તો ધીમી ધારે વરસાદનું પોતાનું જે પ્રમાણ છે તે જાળવી રાખ્યું છે અને નાના બાળકોથી માંડીને તમામ લોકો વરસાદની મજા લઈ રહ્યા છે. અત્યારે હાલમાં વાતાવરણની જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં ત્યાં ને ત્યાં ઠંડક પ્રસરી છે જે અપેક્ષિત હતી. કેમ કે ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીથી લોકો ત્રહીમામ પોકારી ચૂક્યા હતા. જી હિના. જી, લાંબા વિરામ બાદ આવેલા વરસાદથી લોકોને રાહત મળી છે. શહેરમાં લોકોનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ કેટલો મહત્વનો માનવામાં આવી રહ્યો છે? શું ખેતીના કામગીરીને કારણે હવે વેગ મળશે? જી હિના, ચોક્કસથી લોકો જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, વરસાદ વરસ્યો હતો તો લોકોમાં ખૂબ જ ખુશીની લાગણી અનુભવી હતી. કેમ કે લોકો કાપ દોડે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તો વરસાદ વરસે અને પોતાની પવન અમી છાંટના જે છે તે લોકો પર વરસાવે અને વરસાદથી જે ગરમી અને ઉકળાટ છે તેનાથી લોકોને રાહત મળે. અને જેવું જ આજે થયું વડોદરાની અંદર આજે વરસાદ વરસ્યો છે ને બીજી બાજુ જોવામાં આવે તો જે ખેડૂતો છે તેમના પણ ખુશીની લાગણી છે. તેમને ત્યાં પાકનું વાવેતર કર્યું હતું, વાવણી કરી હતી અને વરસાદ વગર એમનો પાક સુકાઈ રહ્યો હતો તો વરસાદ વરસતા તેમને પણ પાકમાં રાહત મળી છે. અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તો 18 તારીખથી સમગ્ર ગુજરાતની અંદર વરસાદ વરસશે. બધા જ વિસ્તારોમાં વરસાદ જે રીતે છે તે શરૂઆત થશે ને તેની શરૂઆત વડોદરાથી થઈ ચૂકી છે. વડોદરાની અંદર આજે મેઘરાજાએ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા તમામ લોકોમાં ખુશીની લાગણી વ્યાપી છે. જી.